નમસ્તે મિત્રો, જીનકો ટ્યુબ ચેનલના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે વડોદરા પ્રતાપનગર રેલવે સ્ટેશનથી એકતાનગર જઈ રહ્યા છીએ। આ વડોદરાનું પ્રતાપનગર રેલવે સ્ટેશન છે। મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ જોવા જવું હોય તો અહીં આ વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનથી 77 કિલોમીટર એકતાનગર રેલવે સ્ટેશન જવાનું છે। અહીંથી દરરોજ 3 પેસેન્જર ટ્રેન એકતાનગર જાય છે। આ બાજુ એલા કાન ખંજોરેશ। મિત્રો, 09107 નંબરની આ ટ્રેન સવારના 6:40 રવાના થઈ છે એકતાનગર જવા માટે। બીજી ટ્રેન બપોરના 12:15 જશે અને ત્રીજી ટ્રેન બપોર પછી 3:45 જવાની છે એકતાનગર। અત્યારે આપણી ટ્રેન ડભોઈ જંકશન રેલવે સ્ટેશનમાં એન્ટર થઈ રહી છે। આ વિડીયો શૂટિંગ કરે તે નાનજીભાઈ રાજકોટથી ફેમિલી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ જોવા માટે આવ્યા છે। ડભોઈ રેલવે સ્ટેશન, ડભોઈ હેરિટેજ નહીં કેવું, ડભોઈ હેરિટેજ નેરોગેજ હેરિટેજ ડભોઈ। મિત્રો, આ ગયું તે ચાણોદનું રેલવે સ્ટેશન હતું। પ્રતાપનગર રેલવે સ્ટેશનથી આ ટ્રેન રવાના થયા પછી ડભોઈ અને ચાણોદ 2 સ્ટેશન પર જ રોકાય છે। દિલ્હી અને મુંબઈ બાજુથી વડોદરા જંકશન થઈને એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો પણ એકતાનગર આવે છે। સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ જોવા માટે રેલવે દ્વારા આવવું હોય તો આ એકમાત્ર રેલવે રૂટ છે જે છેલ્લું એકતાનગર રેલવે સ્ટેશન છે। મિત્રો, આ અમારું ફેમિલી ગ્રુપ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ જોવા જઈ રહ્યા છીએ। બધા ખૂબ જ ખુશ છે અને પ્રવાસ એન્જોય કરી રહ્યા છે। અમારો 2 દિવસનો પ્રવાસ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર અને આજુબાજુનું પર્યટક સ્થળો જોવાના છીએ। મિત્રો, ગુજરાતનો ડાંગ જિલ્લો પ્રાકૃતિક રીતે ખૂબ જ સુંદર છે। એવી જ રીતે આ નર્મદા જિલ્લો પણ અતિ સુંદર છે। અહીં નાની મોટી નદીઓ, પર્વતો, ઝરણાઓ, વોટરફોલ ખૂબ જ જોવાલાયક છે। આ બાજુ પણ ચોમાસા દરમિયાન પ્રવાસ કર્યો તો ખૂબ જ મજા આવે। સામે રાજપીપળાના પહાડો દેખાય છે। ઝરણાઓ, નદીઓ ખડખડ વહી રહી છે। ખૂબ જ સુંદર દ્રશ્ય લાગે છે। ચોમાસા દરમિયાન કોઈ પણ જગ્યાએ પ્રવાસ કર્યો તો ખૂબ જ મજા આવે। મિત્રો, આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે એકતાનગર રેલવે સ્ટેશન આવી રહ્યું છે। એકતાનગર રેલવે સ્ટેશન એક યુનિક રેલવે સ્ટેશન છે। સ્માર્ટ રેલવે સ્ટેશન પણ કહેવાય છે। ખૂબ જ સરસ મજાનું રેલવે સ્ટેશન છે। તમે જુઓ તો ખુશ થઈ જાય એવું રેલવે સ્ટેશન છે। મિત્રો, એકતાનગર સ્માર્ટ રેલવે સ્ટેશનમાં આપણે એન્ટર થઈ રહ્યા છીએ। ખૂબ જ સુંદર રેલવે સ્ટેશન એકતાનગર। મિત્રો, જુઓ રેલવે સ્ટેશન કેવું લાગે છે।
લાગે છે ને એકદમ યુનિક, સરસ એડવાન્સ સ્માર્ટ રેલવે સ્ટેશન દેખાય છે. મિત્રો, દર વર્ષે લાખો પર્યટકો સરદાર પટેલ સ્ટેચ્યુ અને નર્મદા ડેમ, સરદાર સરોવર ડેમ જોવા માટે આવે છે. પણ ઘણા બધા લોકો આ રેલવે લાઇન, આ રેલવે રૂટ અને આ રેલવે સ્ટેશનથી અજાણ હોવાથી મોટાભાગના પર્યટકો બાય રોડ આવે છે. મિત્રો, બાય ટ્રેન અહીં આવો તો ખૂબ જ મજા આવશે. મિત્રો, અમે વડોદરાથી 1 કલાક અને 20 મિનિટમાં પ્રતાપનગરથી એકતાનગર પહોંચી ગયા છીએ. આ ટ્રેનમાં ખાસ ભીડ હોતી નથી. તહેવાર કે વેકેશનના દિવસોમાં થોડી ભીડ થાય છે, બાકી નોર્મલ દિવસોમાં ભીડ હોતી નથી, એટલે આરામથી મુસાફરી થઈ શકે છે. બધા ટ્રેનમાંથી ઉતરે છે અને નાનજીભાઈ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. નાનજીભાઈને વિડીયો શૂટિંગ કરવાનો ખૂબ જ શોખ છે. ઘણું બધું તેમણે વિડીયો શૂટિંગ કર્યું છે. રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળવા માટે બધા એક્સેલરેટરથી ઉપર ચડી રહ્યા છે. આ રેલવે સ્ટેશન ઉપર તમામ પ્રકારની સગવડો છે. મિત્રો, આ એકતાનગર રેલવે સ્ટેશનનો ફ્રન્ટ વ્યૂ, બહારનો દેખાવ છે. સામે એન્ટ્રન્સ દેખાય છે. એટલું સરસ રેલવે સ્ટેશન છે કે મને ફરીને તમને બતાવવાનું મન થાય છે. જબરજસ્ત રેલવે સ્ટેશન. મિત્રો, હવે અમે અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ જોવા જવાના છીએ, જે અહીંથી 5-7 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે. આ બસ અમને લઈ જશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ફ્રી રાખવામાં આવી છે. મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો. મિત્રો, ફરી મળીશું આગળના નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો જીનકુ ટ્યુબ ચેનલને, અને જીનકુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો.